નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિજ્ઞેસ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિજ્ઞેસ. મિત્રો, કચ્છ વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી જે હાલમાં ચાલી રહી છે અને ખાસ 1 થી 5ની આપણે વાત કરીએ તો એની અંદર પ્રથમ રાઉન્ડમાં જે 948 જેટલી જગ્યાઓ ભરાઈ છે અને કુલ જગ્યાઓ 2500 છે. તો અગાઉ આપણે વાત કરી રહી હતી કે ખૂબ જગ્યાઓ જે છે ઓછી ભરાઈ છે, ઓપનનો રાઉન્ડ છે અને સામાન્ય ભરતીમાં ઓલરેડી ઉમેદવારો ઘણા બધા લાગી ગયેલા છે, એટલા માટે કચ્છમાં બહુ ઓછા ઉમેદવારો મળ્યા છે. અને અહીંયા એક પત્ર દ્વારા જેવી રીતે તમે થંબનેલમાં જોયું કે શ્રી કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ જે છે એ લોકો કચ્છના સાંસદ જે છે વિનોદભાઈ ચાવડા એમને એક પત્ર લખ્યો છે. પહેલાં તો આપણે જોઈ લઈએ એ પત્ર શું લખ્યો છે અને એની અંદર શું રજૂઆત કરી છે, અને પછી એના ઉપર આપણે ચર્ચા કરીએ કે ખરેખર શું હોવું જોઈએ અને શું થયું છે. તો આ પત્ર છે પ્રતિશ્રી વિનોદભાઈ ચાવડા, સંસદ સભ્ય શ્રી કચ્છ. વિષય છે હાલમાં ચાલી રહેલ કચ્છ વિદ્યા સહાયક ખાસ ભરતીમાં કચ્છ જિલ્લાને પૂરતા ઉમેદવાર મળી રહે તે માટે સવિનય ઉપરોક્ત વિષય લખીને જણાવવાનું કે હાલમાં ચાલી રહેલ કચ્છ જિલ્લા માટે ખાસ વિદ્યા સહાયક ભરતીમાં 1 થી 5માં 29/8/25 સાંજ સુધીમાં 2500 જગ્યા સામે માત્ર 941 જેટલા જ ઉમેદવારોએ જિલ્લો પસંદ કર્યો છે. આ ભરતીમાં કુલ 40,000 આસપાસ અરજીઓ આવી છે. તો હવે પછીના બીજો રાઉન્ડ ઓપન કેટેગરીમાં નીચું મેરિટ રાખવામાં આવે તો પૂરતા પ્રમાણે ઉમેદવાર મળી રહે અને કચ્છના સ્થાનિક ઉમેદવારને પણ પસંદગી કરવાની તક મળે. 40,000 અરજીમાંથી જ કચ્છને પૂરતા ઉમેદવાર મળી રહે તો ફરીથી લાંબી ભરતી પ્રક્રિયા ન કરવી પડે અને શિક્ષક ઘટનો પ્રશ્ન હલ થઈ શકે. તો આ અંગે ઘટતું કરવા આપ શ્રીને નમ્ર વિનંતી છે. તો ચલો, રજૂઆત કરી છે, ખૂબ સારી બાબત છે કે શિક્ષક સમાજ જે છે એ ઉમેદવારોની વારે આવ્યો છે. પણ મેં તમને 2 દિવસ પહેલાં વિડીયોમાં કહ્યું હતું કે હજુ સાંસદ હોય કે ખુદ આપણા શિક્ષક સંઘ જ હોય કે એ લોકોને સાચું રીઝન શું છે ઉમેદવારો નહીં મળવાનું એ કારણ કોઈને ખબર નથી. અને એ વસ્તુ ઉડીને આંખે આવી છે, આ પત્ર ઉપરથી જાણી શકાય છે. તમે એક વસ્તુ વિચારો કે આ પત્રની અંદર જે લખ્યું છે એમને ચલો રજૂઆત સારી જ કરી છે, સંઘે જિલ્લાના શિક્ષક સમાજે રજૂઆત કરી છે, એમનો આશય સારો જ છે. પણ એમને અંદર જે લખ્યું છે કે ભાઈ 29થી સાંજ સુધીમાં 2500 સામે 941 જગ્યાઓ જ ભરાઈ છે. અને એની અંદર એમને રીઝન એવું બતાવ્યું છે કે બીજો રાઉન્ડ કરીને ઓપન કેટેગરીમાં મેરિટ નીચું રાખવામાં આવે. તો કેટલું પણ નીચું રાખશે? સામાન્ય એમને ખબર નથી કે સામાન્ય ભરતી જે આના પહેલાં થઈ આ જ મેરિટ લિસ્ટ ઉપર થઈ છે, એટલે કે બીજી કોઈ નવી એક્ઝામ લેવાઈ નથી, નવા એના એ જ ઉમેદવાર છે. અને ઓપનમાં તો 51 મેરિટ સુધીના ઉમેદવારોને તો ઓલરેડી સામાન્ય ભરતીમાં લઈ લીધા છે. તો અત્યારે તો આ ભરતીમાં 1 થી 5માં તો ઓપનના ઉમેદવારો નથી. એટલે આ વસ્તુ તો એમને ખબર જ નથી. જો ખબર હોય તો એમને આ વસ્તુનો ઉલ્લેખ કર્યો હોત. તો જે પણ મિત્રો જે કોમેન્ટો કરીને પૂછતા હોય છે એમને મેં 2 દિવસ પહેલાં જ મેં તમને કહ્યું હતું કે તમે લોકો જે મહેનત કરો છો એ સાચી દિશામાં કરો. તમારે જો એસસી અને ઓબીસીના ઉમેદવારોને ખાસ મારે જણાવવાનું છે કે તમે સાચી દિશામાં મહેનત કરો. કે હજુ તેના જે સ્થાનિક લોકો જે છે એ ભરતી માટે જે લોકો પ્રયત્ન કરે છે, આ શિક્ષક સમાજને જો આ વસ્તુની જો ખબર હોત કે ઓબીસી અને એસસી કેટેગરીના જ ઉમેદવારો મોસ્ટલી બાકી છે અને આ ક્રાઇટેરિયાના કારણે એ લોકો નથી આવી શકતા, ઓપનમાં તો બધા જ ઉમેદવારો જે છે એ આવી જ જાય છે અને એ ઓલરેડી બધાને લઈ લીધું છે સામાન્ય ભરતીમાં, એ વસ્તુ એમને ખબર જ નથી. તો આ બધી વસ્તુ તમારે કરવી પડશે. ખાલી બેસી રહેવાથી નહીં ચાલે. મેં 2 દિવસ પહેલાં જ કીધું હતું, જો આ જ વસ્તુની જાણ તમે આવી રીતે લોકોને કરેલી હોય કે રિયલ રીઝન શું છે, તેના સાંસદ સભ્ય છે, ધારાસભ્યો છે કે કોઈ છે, એમને શું કારણથી જગ્યાઓ નથી ભરાઈ રહી, અથવા તો એ બાબતમાં કંઈ ઘટતું થાય. આમને શું કીધું છે કે તમે આ 40,000 આસપાસ અરજીઓ જે છે ખાલી 1 થી 5ની વાત નથી, આ આખી 6 થી 8ની પણ વાત છે આની અંદર. જોકે 6 થી 8માં તો પૂરતા ઉમેદવારો મળી જ રહેવાના છે અને ઘણા બધા ઉમેદવાર મળી રહેવાના છે. 6 થી 8માં તો કશું ખાલી રહેવાનું નથી. પ્રશ્ન જ 1 થી 5નો જ છે. કેમ કે 6 થી 8ની અરજીઓની સંખ્યા તમે જુઓ, વિષયવાર કેટલી બધી અરજીઓ છે. સામાન્ય ભરતીમાં લોકો લાગશે, કચ્છની ભરતીમાં લાગશે તોય ઉમેદવારો વધવાના જ છે, તોય ઉમેદવારો પડી જશે. લોકો જ્ઞાન સહાયકમાં બી ઉમેદવારો ટેટ 2 વાળા ઉમેદવારે જવાના જ છે. એટલે 6 થી 8માં તો ઉમેદવારો નહીં મળવાનો પ્રશ્ન છે જ નહીં. તો આની અંદર એવો કોઈ સ્પષ્ટતા એમને કરી જ નથી. કદાચ એમને એ વસ્તુનો ખ્યાલ નહીં હોય તો આ બધું કરવાનું જવાબદારી જે છે, જે પણ લોકો લડી રહ્યા છે હાલ,
તો એમને ચોક્કસથી આ વિડીયો શેર કરો અને એમને કહો કે રિયલ વસ્તુ શું છે એ એમને ખબર પડે કે 1 થી 5ની અંદર આટલી મોટી ઘટ છે અને આટલા શિક્ષકો કદાચ બીજો રાઉન્ડ પાડે, બધા ઉમેદવારોને બોલાવી લે બીજા રાઉન્ડમાં, તોય 1000થી વધારે જગ્યાઓ નથી ભરાવાની. એ ફેક્ટ વસ્તુ છે અને જગ્યાઓ ખાલી રહેશે જ. બાકી ગમે એટલા રાઉન્ડ પાડ કરશો તો શું છે? તો કદાચ એવું કંઈ બની શકે કે ભાઈ આ ભરતી પૂરતું, સ્પેશિયલ ભરતી પૂરતો કંઈક નિયમમાં થોડો ઘણો વધારો કરે કે કંઈ બી કરે કે જે કરે, બરાબર છે, તો આ વસ્તુ સોલ્વ થાય. બાકી એવી રીતે સોલ્વ થશે નહીં. તો તમામ ઉમેદવારોને એ જ કહેવાનું છે કે આ વસ્તુ જે છે એ કહેવી પડશે. અને પહેલાં તો આભાર છે કે ભાઈ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજે ઉમેદવારોને હિતમાં અને કચ્છના બાળકોના હિતમાં ધ્યાનમાં રાખીને એમને જે છે એ રજૂઆત સાંસદ સભ્યશ્રીને કરી છે. હવે આની આ રજૂઆત કદાચ સાંસદ સભ્યશ્રી ઉપર કરે તો આનો આ લેટર જે છે એ ફોરવર્ડ કરે તો એની અંદર જે છે એ આ વસ્તુ જોવા મળે તો એ લોકો એ રીતે જ ઘટતી કાર્યવાહી કરે. પણ આમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે ધારાધોરણની અંદર નિયમમાં થોડો ઘણો ફેરફાર કરશો તો 1 થી 5માં પૂરતા શિક્ષક મળશે, આવો કોઈ ઉલ્લેખ કરે તો જ આ વસ્તુ શક્ય છે. બાકી જો નિયમો તોડવાની કોઈએ વાત નથી કરી આની અંદર, એટલે કદાચ એ જાણતા હશે એવું કે કદાચ આ વસ્તુ શક્ય નથી તો કદાચ ના પણ લખ્યું હોય એવું પણ બની શકે છે. પણ કદાચ જો ખબર હોય તો આ વસ્તુ ના થવી જોઈએ. અને 40,000 આસપાસ અરજીઓ લખી છે તો એ બધી અરજીઓ 1 થી 8ની અરજીની વાત છે. અને તમને બધાને ખબર છે કે 6 થી 8માં ઉમેદવારોની કોઈ કમી નથી. 1 થી 5ની અંદર આ બે કેટેગરીનો જે પ્રશ્ન છે, ઓબીસી ને એસસીના ઉમેદવારો છે. હા, કદાચ તમારે ના લેવાય તો નવી ભરતીમાં નવી પરીક્ષા લઈને તમે કરશો ત્યારે ઉમેદવારો જે છે કેટલા પાસ થાય છે ટેટ 1માં બધાને ખબર જ છે કેટલું રિઝલ્ટ આવે છે. તો બધી બાજુથી જોવું પડતું હોય છે. અને જો આવી રીતે તો પ્રશ્ન હલ થવાનો નથી. આની અંદર એવી રજૂઆત કરી છે કે રાઉન્ડ પાડો, લાસ્ટ સુધીના મેરિટવાળાને લઈ લો. એટલે મૂળ ફરીથી આખું વાત કરી દઉં, મૂળ સાર એક જ છે કે સાચી વસ્તુની એમને જાણ હોવી જોઈએ કે રાઉન્ડ ગમે તેટલા પાડશે તો 1 થી 5માં જગ્યાઓ નહીં ભરાય રાઉન્ડ પાડવાથી. ફક્ત એ જ કરવાનું છે. ગમે એટલે બીજો રાઉન્ડ પાડશે, ત્રીજો રાઉન્ડ પાડશે, 51 મેરિટ સુધીના ઉમેદવારને બોલાવી લેશે. તો જો સામાન્ય ભરતીની અંદર ઓપનની જગ્યાઓ નથી ભરાઈ તો આમાં ક્યાંથી ભરાશે? તો આમાં તો એ વસ્તુ ખબર જ નથી આ લોકોને કે રાઉન્ડ નહીં પાડવાના કારણે, ઓછા મેરિટના લોકોને નહીં બોલાવવાના કારણે જગ્યાઓ નથી ભરાતી, એવું છે એમને. તો રિયાલિટી શું છે એ હજુ ખબર છે નહીં. તો તમામ ઉમેદવારોને વિનંતી છે, બીજો રાઉન્ડ જે છે એ આજે સાંજે કદાચ જાહેર થઈ જાય, સોમવારે પણ જાહેર થઈ જાય, એટલે બધા ઉમેદવારોને બોલાવી લેશે. અને છેલ્લે પછી શું છે, હાલ જે સમય રહ્યો એ તમારે કંઈક રજૂઆત કરવાનો સમય છે તો કંઈક એનો નિર્ણય આવી શકે છે. બાકી બધાને જય હિન્દ, જય ભારત. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને આ વિડીયોને ખાસ શેર કરજો ઓબીસી એસસીના જે પણ મિત્રો લડી રહ્યા હોય તેમને. થેન્ક યુ.